વેલકમ ટુ આઈ જ્ઞાન વિથ ધ સાવલિયા હોસ્પિટલ. હું ડૉક્ટર રશ્મિતા કુકડિયા. આજે તમને થોડી આંખોનું ચેકઅપ ક્યારે કરાવવું જોઈએ એ તમને માહિતી આપીશ. તો પહેલું, તમને જ્યારે આંખોમાં ઝાંખું દેખાવા લાગે છે તો તમારે તરત જ તમારા આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કેમ કે તમને ચશ્માનો નંબર હોઈ શકે છે, અથવા તો મોતિયો આવી ગયો હોઈ શકે છે, અથવા કોઈ પડદાની બીમારી બી હોઈ શકે છે. બીજું કે તમને જ્યારે સતત વારે માથું દુખે છે તો એનો મતલબ એ છે કે તમે તમારી આંખના સ્નાયુઓનું વધારે કામ કરાવો છો, એટલે તમને એ સ્નાયુઓના સ્પાઝમ થઈ જાય છે અને તમને માથું દુખે છે. ત્રીજું એ છે કે તમને આંખની આગળ ફ્લેસીસ અથવા તો ફ્લોટસ દેખાય છે, એટલે કે આંખની આગળ તમને કલરના ધબ્બા, લાલ કલરના, ક્યારેક કાળા કલરના, અથવા ક્યારેક મચ્છર ઉડતા હોય એવું લાગે છે. તો તમને પડદાનો કોઈ રોગ હોઈ શકે છે અને આના માટે તમારે ઇમિડિયેટ તમારા કોઈ બી નજીકના ઓપ્થેલ્મોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. તો શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ વિઝિટ કરો અમને સાવલિયા હોસ્પિટલ, વિચ ઇઝ ધ સેન્ટર ઓફ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એટ રાજકોટ. થેન્ક યુ.